2K સબસ્ક્રાઇબની ખુશીમાં આપણે નીકળી ગયા છીએ હવે ફરવા. આપણે તો 2K સબસ્ક્રાઇબ થઈ ગયા એટલે આપણે ફરવા નીકળી ગયા. આપણે નીકળ્યા રોડે. તા પપ્પાનો ફોન આવ્યો, એ ફરવા નથી જવાનું, સાનું મનું તબેલે ભેગું થા. હું પહોંચી ગયો હવે તબેલે. હો ભાઈ, આપણે નવો તબેલો બનાવ્યો હતો, ત્યાં આપણે કામ કરવાનું હતું. ત્યાં પાછા આમ જો બાકી રહ્યું હતું, મારા કાકાનો છોકરો આવ્યો, એ કે મારો ફોટો લે. મેં કીધું કાંઈ વાંધો નહીં, તારો ફોટો લેવો. ત્યાં પાછું આ પાડું વશમાં નડવા મળ્યું, ખાલી ખોબટનું. ત્યાં પાછા આ બે પાડિયાને થોડાક વિડીયો ઉતાર્યો. તા મારો બીજો કાકાનો છોકરો આવ્યો, એ કે મારો વિડીયો લે. મેં કીધું કાંઈ વાંધો નહીં, તારો વિડીયો લઈ લો. ત્યાં પાછા ખીચામાં હાથ બાદ નાખીને આમ સ્ટાઇલમાં ઉભો રહ્યો. આમ જો એ કે આમ વ્યવસ્થિત વિડીયો આવવો જોઈએ. મેં કીધું કાંઈ વાંધો નહીં. તા પાડું કે મારો તો લે, એ બેયના લઈશ તો મારો કેથી પાર આવશે. મેં કીધું કાંઈ વાંધો નહીં, તારું લઈ લેવી હાલ, બીજું બોલ. ત્યાં પાછા અમારા કાકાના છોકરા અમારે પડખે આવીને ઉભા રહી ગયા. એ કે પડખે નો લે ભાઈ, બેયનો વ્યવસ્થિત વિડીયો લેતા. ઓલો વાંઈ ડોકા કદાચ પાકી રહ્યું તો પાછું પાડું આવ્યું. એટલે આ તો જો એટલે ચારે મને લોહી પી ગયા તઈને. આ પછી આ તઈને વિડીયો લઈ લીધા. મેં કીધું આ તો પાછા ભાઈ બાકાજીકી બોલાવવા મળ્યા. મેં કીધું એ શાંતિ રાખો, અત્યારથી વેર ન કરો, નાના સોવો હજી અત્યારે દીના બાંધો છો તો પાછા બાંધવા મળ્યા. મેં કીધું હમણાં ફોન કરું રે તાર બપ્પાને. તો આ પાછા બી ગયા, એટલે તોય નથી બીતા. ઉભા રહ્યો, શાંતિ રાખો. ત્યાં બી ગયા. હાલો તે પછી આપણે પાણીની ડોલ ભરીને આપણે તો ગાડી ક્યાં આવી ગઈ વચમાં, પાણી લઈને આપણે તો પાછા કરી દીધું ચાલુ. હો પાણી છાંટવાનું તબેલાને. આમ તબેલો આમ મજબૂત રહેવો જોઈએ ને યાર. પાણી છાંટો, એને તરસ તો લાગી હોય ને તબેલાને, આપણે લાગે તો એને ન લાગે. આપણે થોડું પાણી વેરી દીધું. પી ભાઈ પી, તારે પીવું એટલું. પછી આપણે પાણીનું બધું કામ કરી દીધું કમ્પ્લીટ. પાણી આખા તબેલામાં આપણે છાંટી દીધું છે. અને પછી આપણે જોવી કે આપણે આ પાડું છે ભૂર્યું, એને પાણી પાવાનું હતું. તો એને થોડુંક પાણી દેખાડી દીધું. હો મારા વાલા, પાણી પીવા મળ્યું. આ તો ઓહો, આ તો બહુ પીવાનું. આ 4-5 ડોલું પી જવાનું છે આજ તો. ઓહો હો, પાણી તો જો પીવે અહીંયા. આ એક ગ્લાસમાં આને ન થઈ રહે. એલા એક ગ્લાસમાં બાકી રહ્યું હતું તો પાછો અમારા કાકા છોકરો પાછો આવ્યો. એલા એ કે મારો પોટો હરકી રીતે ઓલા હરખા નહોતા આવ્યા. મેં કીધું કાંઈ નહીં, હાલ તારો વ્યવસ્થિત લઈ લો. હા, એ છોકરો ખુશ થઈ ગયો. હા, મેં કીધું હવે બાદ તો નહીં, નકર હમણાં પછી ખબર ને કે નહીં હવે નહીં બાદું, મારો વિડીયો લઈ લે. મેં કીધું કાંઈ વાંધો નહીં, તારો વિડીયો લઈ. પછી આપણે વાડા પગીને આપણી જર્સી ગાયની ધ્યાન કરી લીધી. તો રાડા કટતી હતી ધીમે ધીમે. 100-150 વરેની છે આપણી ગા આરામથી. હો પછી આપણે વાડેથી હળવેક લઈને નીકળવા જતા હતા ઘરે. તો આ પાછો મારા કાકાનો છોકરો રોડે આવીને ઊભો રહ્યો. એ કે ટાટા. મેં કીધું કાંઈ વાંધો નહીં, ટાટા. પછી આપણે નીકળી ગયા છીએ રોડે. અને આપણે ચાવી લેવા જવાનું હતું આપણે ખાંડની દુકાને. ખોડિયાર પશુ આહારો, શુદ્ધ કપાસિયા ખોળ ને ભૂસું મળે આપણે ત્યાં. આપણે શટર ખોલ્યું અને ગલ્લો ખોલ્યો ને હેઠે જોયું, આમાં ચાવી ક્યાંય નહોતી. આજ તો બાકા જીકી બોલે જવાની છે ભાઈ ઘરે. પછી આપણે આપણા મસ્ત મજાના ખાહડા પહેરીને નીકળી ગયા છીએ પાછા ઘરે. અને ઘરે પહોંચ્યા તો જોયું તો ચાવી તો આપણા ઘરે પડી હતી. પછી ઘરે જોયું તો ચાવી આપણી અહીંયા પડી હતી. પછી આપણે હળવેક લઈને ચાવી ગોતી લીધી.